અને મારા આંખની અંદર આંસુ આવ્યા એટલે ભર્તુહરીએ કીધું કે માં આંસુ શા માટે આવ્યા? અને ત્યારે એને કીધું કે બેટા સાંભળ, આવી રે એ કાયા રે તારા બાપની હતી જો, પણ આવી રે કાયાના મૃત્યુ થયા રે ભરત. એ બેટા આવી કાંચનવર્ણી કાયા તારા પિતાજીની હતી, પણ ઈ કાયા પણ નશ્વર થઈ ગઈ, ઈ કાયા પણ રાખ થઈ ગઈ. ત્યારે ભર્તુહરી કીધું કે માં તો હું શું કરું? બોલે આ સંસારના વમળમાં અટવાવું એની કરતા બેટા કઈક ઈશ્વરનો સાક્ષાત્કાર કરી ભગવો ભેખ લઈ અને ભગવાનને પ્રાપ્ત કરી લે. અને માં એમ કહે છે કે 12 વર્ષ એ બેટા રાજવટું ભોગવો, પછી 13મા વર્ષે રે લેજો ભેખ રે ભરત. પણ રાજાના મનની અંદર એમ થયું કે મારી માં જો સદગુરુ બની અને મને આ જ્ઞાનનો પ્યાલો પાતી હોય. ભર્તુહરી કીધું કે માં 12 વર્ષ સુધી રાજવટું ભોગવ્યા પછી કદાચ મારું મન લાગે કે નહીં, પણ હું આજ જ, અરે આજ નહીં અત્યારે જ, હા, અને ભગવો ભેખ ધારણ કરીને પિંગલાની આગળ ભિક્ષા માંગવા આવ્યા છે. હાય દેવી ભિક્ષા દો, મારે જવું છે. અને ઈ ભર્તુહરી 92 લાખ માળવાનો ત્યાગ કરી એનો શમશાનની અંદર નિવાસ કર્યો, ભક્તિનો આરંભ કર્યો. ક્યારેક 8 દિવસની ભૂખની લાંગણ થાય, ક્યારેક 12 દિવસની લાંગણ થાય, ક્યારેક શમશાનની અંદર કોઈ ચિત્તા આવે, પેલો ચૂરમાનો કાચો લાડુ મૂકે, ઈ શબની ઉપર ઈ લાડુને શેકી અને પોતે બેઠો બેઠો ખાય. આ ભક્તિ સાહેબ. શમશાનની અંદર કોઈ કુરડીની અંદર ખીચડી મગ હોય, પાણી અંદર પધરાવી અને શમશાનની ચિતા ઉપર મૂકે સાહેબ, ચૂલોય નહીં. અને એક વખત ભગવાન શિવ અને પાર્વતી વે વિહાર કરવા માટે નીકળ્યા. ભર્તુહરીને જોયા છે, માં છે પાર્વતી હૃદય ગદગદિત થઈ ગયું છે. ભગવાન ભોળિયાનાથને કીધું મહાદેવ એક કામ કરો. શું? બોલે ભર્તુહરીનો ત્યાગ કેવો, 92 લાખ માળવાને છોડી અને શમશાનની અંદર ભજન કરે છે, ચિત્તા ઉપર ખીચડી પકાવી અને પોતે ખાય છે. આને દર્શન દ્યો. ત્યારે ભગવાને કીધું કે દેવી હજી કાચું માટલું હોય એવું લાગે છે, હજી ભક્તિ પરિપક્વ થઈ નથી. અરે બોલે કેવો ગજબનો ત્યાગ છે, બધું છોડી અને શમશાનમાં નિવાસ કરે, તમે કેવા છો? ચાલો દર્શન દ્યો. ત્યારે ભગવાન શિવજી કીધું કે દેવી એક વખત પરીક્ષા લો, પરીક્ષાની અંદર પાસ થઈ જાય તો આપણે દર્શન દેવા માટે જશું. અને મા પાર્વતીએ વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ લીધું. 8 દિવસની ભૂખની લાંગણ હતી ને એક ચિતા જગતી હતી ને એમાં ખીચડી પકાવી, ખીચડી નીચે ઉતરી અને થોડીક ઠારી છે, ઠંડી કરી છે. અને જ્યાં એક કોળિયો ભરવા માટે જાય અને મા પાર્વતીએ વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ લઈ અને એક વૃદ્ધાનું રૂપ લઈને કીધું ભિક્ષાન દેહી. હજી કોળિયો ભર્યો નથી, કંવલ લીધો નથી, હાથની અંદર છે એની જે કોળિયો છે પાછી ખીચડી પધરાવી દીધી. અને સાહેબ ત્યાગ કેવો ગજબનો, કે કોણ આવ્યું છે, શા માટે આવ્યું છે, કઈ રીતે આવ્યું છે, પાછું વાળું જોયું પણ નહીં, કુરડીને સીધી પાછળ આપી દીધી, લે માં લઈ જા. હરખાતા હરખાતા પાર્વતીજી આવ્યા શિવજીની પાસે. હું નહોતી કહેતી આનો ત્યાગ ગજબનો છે મહારાજ, ચાલો હવે દર્શન આપો. બોલે શું થયું? બોલે ખીચડી માંગી, આટલા દિવસથી ભૂખની લાંગણ છે છતાં પણ ભર્તુહરીએ પાછું વાળું ન જોયું, મને બધી જ ખીચડી આપી દીધી. ત્યારે ભગવાન શિવ હસતા હસતા કહે, એલા તમે કેવી માં છો? કેમ? બોલે ભર્તુહરી જો તમારો દીકરો હોય, તમે એને જો દીકરા તરીકે માનતા હો તો આ આખી કુરડી ખીચડી લઈ આવ્યા. કેટલા દિવસથી દીકરો ભૂખ્યો છે, હે? કેટલા દિવસથી ભર્તુહરી ભૂખ્યા છે? જાઓ જાઓ જાઓ, અડધી ખીચડી દઈ આવો. પાછા બ્રાહ્મણીનું રૂપ લઈ, વૃદ્ધાનું રૂપ લઈને આવ્યા કે બેટા, હા હમણાં જે હું ખીચડી દાનમાં લઈ ગઈ ઈ છું. બોલો ને માં શું છે?
ત્યારે કીધું કે મને એટલી બધી ભૂખ નથી, હું તો હવે વૃદ્ધા છું, મારે એટલું બધું ભોજન નહીં જોઈએ, પણ હે દીકરા, તારા પેટમાં ઘણા બધા દિવસથી ભૂખ છે, ઘણા બધા દિવસથી તે કાંઈ ખાધું નથી, તું કાંઈ જમ્યું નથી. એક કામ કર, આમાંથી અડધી ખીચડી લઈ લે, અડધી તું ખા અને અડધી હું ખા. આવી જ્યારે વાત કરીને ત્યારે ભર્તુહરી પાછું વાળું જોઈને કીધું કે માં, તું મને ઓળખેશ? હું કોણ છું તું મને જાણે છે? વૃદ્ધાએ કીધું નહીં બેટા, હું નથી જાણતી. ત્યારે કીધું કે હું 92 લાખ માળવાનો ધણી રાજા ભર્તુહરી છું. હા, અને 92 લાખ માળવાનો ત્યાગ કરી, હા, અને હું તારી ખીચડીમાં મોઢું નાખું, તને દીધેલ દાનની અંદર હું મોઢું નાખું, તને દાન આપ્યું એ આપ્યું, તું લઈ આ અને જા, તમારે જે ખીચડીને કરવું હોય એ કરો. ભગવાન શિવજીએ કીધું કે દેવી પાછા આવી આવો. કેમ? બોલે આને ત્યાગ કર્યો છે પણ હજી મનમાં માળવો ઘૂમે છે, અને હજી એમ છે કે મેં 92 લાખ માળવો. એમ મેરે ભાઈ બહેન, સત્તા છે એ મનમાં ન ઘૂમવી જોઈએ. તૃણ સમસિદ્ધિ તીની ગુણ ત્યાગી. તણખલાની માફક જો ત્યાગ થાય તો ઈશ્વર પ્રગટ થાય છે. હું ઘણી વાર કહું કે મોટર કાર આપણે લઈએ ખરા, ગાડી આપણે લઈએ 4 વ્હીલ, આપણી કાર પોતાની હોય, એ કારની અંદર આપણે બેસીએ ત્યાં સુધી વાંધો ન આવે, પણ કાર આપણા મગજમાં બેસી જાય ને તો તકલીફ થાય. જે બંગલાની અંદર આપણે રહીએ છીએ એ બંગલાની અંદર આપણે બેસીએ તો તકલીફ વાંધો નહીં, પણ બંગલો આપણા મગજમાં બેસી જાય તો એ તકલીફ કરાવે.